નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના સૌથી મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથના તાલાળા ગીરના રિઝોર્ટમાં રેડ પાડવામાં આવી હતી. અમદાવાદ, કડી, મહેસાણાના 55 જુગારીઓ ઝડપાયા છે. ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં એલસીબીએ દરોડા પાડ્યા હતા. સાંગોદરાના ગીર પ્રીમિયર રિઝોર્ટમાં આ જુગારધામ ધમધમતું હતું. એલસીબી પીઆઈ એબી જાડેજા, પીએસઆઈ સિંધવ સહિતની ટીમે રેડ કરી હતી. ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો મેળવીશું. ધર્મેશ, જે રીતે ગીર સોમનાથના તાલાળા ગીરના રિઝોર્ટમાં રેડ પાડવામાં આવી અને 55 જુગારીઓને ઝડપવામાં આવ્યા, શું વિગતો? વિક્રમ, સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જુગારધામ ઝડપાયું હોય અત્યારે સમાચાર મળી રહ્યા છે. એક બાજુ સાસણ એટલે સિંહોનો પ્રદેશ છે, ત્યાં લોકો શનિ રવિની રજામાં સિંહ દર્શન માટે આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથનો જે તાલાળા ગીર છે, સાંગોદરા ગામમાં જે પ્રીમિયર ગીર રિસોર્ટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી અને ગીર સોમનાથના એસપી મનોજસિંહ જાડેજાના નેતૃત્વમાં એલસીબીના પીઆઈ એબી જાડેજા અને સહિતની ટીમે મોડી સાંજે જયારે તાલાળા પાસે આ સાંગોદરા ગામમાં પ્રીમિયર ગીર રિસોર્ટ આવેલું છે ત્યાં રેડ કરતા 55 થી વધુ જુગારીઓને પકડી પાડ્યા છે. 28 લાખથી વધારે રોકડ છે, 10 થી વધુ કાર અને અન્ય વાહનો ઝડપાયા છે. દારૂ પણ ઝડપ્યો છે. આ બધા જ જે શખ્સો જુગારીઓ ઝડપાય છે મહેસાણા પંથકના છે. કડી વિક્રમ, ગીર સોમનાથના એસપી મનોજસિંહ જાડેજા જોડાયા છે. સર, આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે. મહત્વની વાત એ છે કે શનિ રવિમાં લોકો સાસણ સિંહ દર્શન માટે આવતા હોય, રિસોર્ટ ન મળતા હોય, એવા સમયે 55 થી વધુ લોકો જુગારધામ ચલાવતા હતા અને રમતા હતા. ત્યાં પોલીસ પહોંચી છે. આખો કેસ શું છે સર? નહીં, આ જે રિસોર્ટ છે એ આખું રિસોર્ટ આપણે બુક કરેલું અને એક ઉત્તર ગુજરાતનો ભાવેશ રામી કરીને છે, જે જાણીતો જુગારીઓ છે. અગાઉ ત્યાં મહેસાણામાં એની ઉપર કેસો પણ થયેલા છે અને એની સાથે એના સાગરીતો જેની ઉપર પણ અમે ડિટેલ કાઢી રહ્યા છીએ. પણ અત્યારે એટલી વિગત મળી છે કે બધા ઉપર થોડા કેસો ત્યાં થયેલા છે. એ લોકોએ અહીંયા આવી અને જુગાર રમવા માટે એક યોજના બનાવેલી અને બધા જ ભેગા થઈ અને કારણ કે અમારી પાસે બહુ ચોક્કસ બાતમી હતી એટલે યોગ્ય સમયે પોલીસે રેડ કરી અને બધાને પકડી લીધા છે અત્યારે. સર, મોટે ભાગે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કે ગેસ્ટ આપણી જે છે એ અંતર્ગત એમની પાસે બધું માગવામાં આવે છે. તો હોટલ મેનેજમેન્ટ કે રિસોર્ટ જે છે પ્રીમિયર ગીર રિસોર્ટ, એમના સામે પણ કોઈ કાર્યવાહી થશે કે શું આ જુગારધારા અંતર્ગત કે જે કઈ? નહીં, આ જ કેસમાં અમે જે એનો સંચાલક છે, કારણ કે આ રિસોર્ટ જે છે એના માલિકે ભાડે આપી દીધું છે સંચાલન કરવા માટે અને અજય ભરાડ કરીને છે સંચાલક. એને અમે આ જ કેસમાં જુગારમાં પણ આરોપી છે અને પથિકની બાબતમાં એન્ટ્રી નહીં કરવાની બાબતનો એક અલગથી ગુનો પણ અમે દાખલ કર્યો છે અને અત્યારે કાર્યવાહી ચાલુ છે. સર, મોટે ભાગે કેટલા વખતથી ચાલતું હશે? કડી અને મહેસાણા લોકોને પિકનિક ને બાને લઈ આવતા હશે, આ કોઈ થિયરી બહાર આવી છે? અને એમાં રમનારા કે જે સૂત્રધાર છે એ કડીનો છે, તો એ અગાઉ જુગાર કેસમાં સંડોવાયેલો છે કે એ બાબતે કઈ? આમાં જે જુગાર રમવાવાળા છે એમાંથી અત્યાર સુધી અમને 4-5 ની વિગત મળી છે કે જે લોકો ઉપર અગાઉ જૂના કેસો ત્યાં થયેલા છે મહેસાણા અને અમદાવાદમાં. પણ એ કારણ કે અહીંયા રહેતા નથી રેગ્યુલર, એટલે કોઈ ને કોઈ શનિ રવિ આવી અને આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા. આગળ અગાઉ કેવાર આવેલા છે કે કેમ એ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ. ચોક્કસ જાડેજા સાહેબ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો વિક્રમ, જેને કહી શકાય કે સૌરાષ્ટ્રનું સૌથી મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે અને રિસોર્ટમાં કડી અને મહેસાણાના લોકો જુગારમાં શખ્સો રમવા આવતા હતા અને મુખ્ય સૂત્રધાર પર કડીનો છે અને આખો રિસોર્ટ ભાડે લઈ અને અમદાવાદ અને કડી મહેસાણાના 55 જુગારીઓ ઝડપાયા છે. 2 કરોડથી વધુનો જે કહી શકાય કે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. એમાં સૌથી મોટી મોંઘીદાટ કાર પણ છે, ઉપરાંત 28 લાખ જેવી તો રોકડ છે. આ ગીર સોમનાથનું જે સાંગોદરા છે તાલાળાનું, ત્યાં ગીર પ્રીમિયમ રિસોર્ટમાં જુગાર રમાતું હતું ને એલસીબીના પીઆઈ એબી જાડેજા, પીએસઆઈ સિંધવ સહિતની ટીમે આ રેડ કરતા 55 થી વધુ જુગારીઓ અહીં ઝડપાયા છે. જી બિલકુલ ધર્મેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ સમાચારો પર વિગતો મેળવીશું.